જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કોબીસનું શાક બનાવું છું. તો કેવું બનાવું જોઈજો. તમે કોબીસનું શાક બનાવો સાહેબ તો કે કોબીસનું બનાવીને ખાવું. મસ્ત મજાનું જો કોબીસ લાગું, મસ્ત મજાનું શાક થાય જો કોબીસનું. કોબીસ બટેટાઈ કરાય પણ અમે નકરું કોબીસ બનાવ્યું સાહેબ તો. કોબીસનું શાક બધાને ખાવું હોય તો આવજો. લોટ બાંધો, રોટલી બનાવીશ. આજ તો કે રોટલા નથી ખાવા, રોટલી કરવીશ. આજે બનાવ્યું રોટલા તો રોટલી બનાવી હોય. કીધો તમે કેવી રીતે કોબીસનું શાક બનાવો? અમે તો આવી રીતે બનાવ્યું. બપોરના 12:15 વાગી ગયા છે. જોઈએ હવે હાલો મમ્મીને શું કરે છે. મમ્મી શું કરો? વટાણા ફોડું છું જો. વટાણા શાકભાજી વાળા ભાઈ તો ચોખ્ખુલાવર વટાણા બટેટા મેથી બધું જ્યાં સુધારી નાખે. પરોઠા બનાવે ને આપણે થેપલા. શાક શેનું બનાવવાનું? શાક તો કોબીસનું બનાવી નાખ્યું. કોબીસનું બનાવ્યું? કોબીસનું બનાવ્યું. જો બકાલાવાળા ભાઈ એવા શાકભાજી લઈ આવી. વટાણા લીધા, ફુલાવર લીધા, બટેટા લીધા. અને ભાજી તો કેટલી મસ્ત મસ્ત ભાજી આવે છે. ભાજી ખાવાનું બહુ મજા આવે. બટેટા બહુ મોટા થઈ ગયા. એવું? હા, ગુલાબ મસ્ત આવ્યા કા મમ્મી? હા, હવે ગુલાબ આવી છે. થોડાક ઠંડી બહુ પડી એટલે ઓલું બધા જો કટિંગ કર્યું ને જો પોરાણું મસ્ત આવે છે. તમારે ત્યાં કેજો કેવી ઠંડી પડે છે? અમારે ત્યાં બહુ ઠંડી પડે છે. આપણે તો ઠંડી ભૂકા કાઢ્યા. અમારે ભૂકા બોલાવે તો અત્યારમાં બે રોટલી માંડીએ બનવા. હમણાં જમી લેવું. અહીંયા શાક તો બની ગયું, શાક રેડી. રોટલીની જા હે ખાલી. રોટલી બની જાય એટલે જમી લઈ. કાચલું હા ચાલો જો બધા બપોરે કર્યું. જો કોબીસનું શાક, સાઈસ, રોટલી, રાયતા મરચાં, શેકેલા મરચાં. તમારે બધાને બપોરા કરવા હોય તો પૂગ્યા હોય, અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી જલ્દી અમને સપોર્ટ કરો એટલે અમે આગળ વધી જલ્દી. માતાજી જો સૂર્યદેવ થાય છે. સુરત દાદા જો કેટલા મસ્ત થાય છે. જો આજે અમારા છોકરી કે મારે આવું બોલ તો ખરી. કેમ છો બધા? માં બ્લોગ બનાવે છે, તમને બધાને બહુ સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. બાય ગઈ હતી હા લાડવા હા લાડવા દેવા એમ ને જાંબુ ખાઈ આવી. છોકરી ખાવા ગઈ તો જોઈ લેવું ત્યારે. લે ત્યારે કંઈક જોઈ લેવું. પછી ત્યારે જોઈ જ લેવાનું હોય. જાઉં બાવને રમાડી આવી એમ. કોણ કોણ ગયા હતા? આખી ફેમિલી ગયા હતા બધા. સારું તમારા મમ્મી આવ્યા હતા? હા બધા આવ્યા. વાવોલું બાજુ માં ભાભી વાવું ભાવું કંઈક સરસ તો પોતા બધા કરતા લાગે છે. આ તો ઓછી ઠંડી કા? હા મેં તો પહેરી લીધું ને ભાઈ, મને તોય લાગે ઠંડી. તમને લાગે? અમારે જમવા જવાનું છે. કે ભાઈ અહીંયા ઓલું ત્યાં જમવાનું રાખ્યું બર્થડે છે ને કેનો કોનો બર્થડે છે? આ મોનિકાનો હતો. તમારા મમ્મીનો છે ને? હા મારી મમ્મીનો આજ બર્થડે. હે મને ખબર આજ મેં કોઈ જોયું જ નથી. મને દીપુબેને રાખ્યું જ તે તો. હા કાંઈ ખબર નથી. મમ્મી બર્થડે છે મેં તો હમણાં કાંઈ નથી દેખી તો પણ કહું ને તો કીધા એના ન રહી પણ તમે ફોન જ લીધું નહીં. મેં ફોન લીધો પણ મેં સ્ટેટસ કોઈને જોયા જ નથી. મને
પાછળ મસ્ત થઈ ગયું છે કા? કેટલું સરસ. નોકરી ગાડી દીધી ગાડી જાય અવાજ ઓછો આવે. જો વટાણા ફુલાવર વાલ ને નાખીને જો શાક બનાવ્યું તો એ જો કેવું બન્યું આવું બનાવ્યું છે મેં. આ દૂધ ગરમ કર્યું, રોટલી કરી રોટલા કરી હજી કાંઈ ખબર નથી. આમાં તો રોટલી જ કરવી પડે ને કા? હા, રોટલા જ ન આવે. તમે કેવું બનાવો છો કહેજો. અમે જો આવું બનાવીશ ફુલાવરનું શાક. મસ્ત મજાનું ફુલાવર અત્યારે આવ્યું છે. પહેલાં તો આવતું જ નહોતું. હેલો બધા વારું કરવા જો ફુલાવરનું શાક, રોટલી, મરચાં, દૂધ. તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હો. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.